નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે પ્રવાહ વિદ્યુતની ચર્ચા શરૂ કરી હતી. તેની પ્રસ્તાવના ઝીણવટપૂર્વક જોઈ હતી. આપણે પ્રસ્તાવના જોઈ ગયા બાદ એસી અને ડીસી પ્રવાહની પણ ચર્ચા કરી હતી. એસી અને ડીસી ની ચર્ચા પણ કરી હતી. તેમજ આપણે વીજળીની પણ વાત કરી હતી. તેમજ ટોર્ચ, ઘડિયાળ, રેડિયો વગેરે જેવા સાધનો કે જેની અંદર અચળ પ્રવાહ આપણને મળ્યા કરે તેની પણ મિત્રો આપણે ચર્ચા કરી હતી. હવે મિત્રો આપણે વિદ્યુત પ્રવાહની જ ચર્ચા કરવાની છે. ખાસ મિત્રો શેની ચર્ચા કરવાની છે? આપણે વિદ્યુત પ્રવાહ જ તે મેન પોઈન્ટ જે છે એ હવે મિત્રો છે વિદ્યુત પ્રવાહ. તો પોઈન્ટ નું નામ જ છે વિદ્યુત પ્રવાહ. મિત્રો ચેપ્ટર નંબર આપણું 3 પ્રવાહ વિદ્યુત ચેપ્ટર ની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય છે એ મહત્વનો મુદ્દો છે. તો હવે આપણે ચર્ચા એ જ કરીએ કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે નિર્માણ પામે, કોના લીધે નિર્માણ પામે, કઈ રીતે વહન પામે, કોના લીધે વહન પામે, એનો એકમ શું છે, તમે ક્યારે અચળ લઈ શકો, ક્યારે અચળ ના લઈ શકો, એવી બધી જ ચર્ચા મિત્રો આપણે આ મુદ્દાની અંદર હવે પછી કરવાના છે. તો પ્રવાહ વિદ્યુત એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી ઇંગ્લિશમાં નામ છે. હવે આપણે એક કોઈ વાહક તાર જે છે એ તમે ધારી જોશો કે આડછેદ આવું જોઈએ હોય કે નહીં. વાહક તાર જે છે એ તમને કેવો દેખાય? પેલા મારો પ્રશ્ન એમ છે. અવડો મોટો તો કોઈથી દેખાશે નહીં. મેં જે દોર્યો છે એવડો મોટો, પણ વાહક તાર જે છે એનો આકાર તો આવો જ હોય. જુઓ તમે બધા, હોય કે નહીં ભાઈ? આવા જ આકારનો વાહક તાર હોય કે નહીં? એટલે અહીંયા આપણે સાઈઝ જે છે ને એ થોડી મોટી બતાવી છે મિત્રો. બાકી આમ વાહક તારની સાઈઝ ખરેખર જે છે એ તમને તો પતલી જ લાગે, પણ આડછેદ જે છે એનું ક્ષેત્રફળ તમે આ પ્રકારનું લઈ શકો અહીંયા. બરાબર છે? કઈક એક આડછેદ નું ક્ષેત્રફળ છે એમાંથી આપણે હવે પસાર થતો વિદ્યુત ભાર એટલે કે ક્યુ વિદ્યુત ભાર આપણે આમાંથી આડછેદને લંબ રીતે પસાર થાય છે તેમ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. અને આપણે લેવાનો જ છે, એમાં કઈ ચાલવાનું છે નહીં. આ ક્યુ જેટલો વિદ્યુત ભાર આ વાહકના આડછેદમાંથી પસાર થાય છે. હું તો આ તાર જ કહી દઉં છું. અહીંયા મેં બહુ મોટી સાઈઝ કેમ કે અહીંયા કેમ પતલી એવી સાઈઝ આમ દૂર તમને ખબર ન પડે કે આમ આડછેદ કેવો દેખાય નહીં. સિલિન્ડ્રિકલ લાગે, તમે જોઈ લેજો. આખો નક્કર સિલિન્ડર જેવો આકાર થઈ જાય આનો. સિલિન્ડર એટલે ખબર ને, નળાકાર આખે આખો નક્કર નળાકાર એમ. આમાંથી ક્યુ જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થઈ રહ્યો છે એવું આપણે ધારવું પડે. હવે પ્રશ્ન જે છે એ જોઈશું આપણે. આમાં બે વસ્તુ થતી હોય છે. એક તો ક્યુ પોઝિટિવ વિદ્યુત ભારે પસાર થતો હોય છે અને ક્યુ નેગેટિવ વિદ્યુત ભારે મિત્રો પસાર થતો હોય છે. તો આપણે એમ કહીએ કે વાહકના આડછેદમાં જમણી તરફ એટલે આગળની દિશામાં એમ પણ કહી શકાય. સમજી લેજો ખાસ. આ વાહકના આડછેદ જે છે એમાં આગળની દિશામાં એમ પણ તમે કહી શકો, અથવા તો એમ પણ કહી શકો કે જમણી તરફ. હું એ લખું ક્યુ પ્લસ જે છે એ જમણી તરફ પસાર થાય છે. નેટ પ્રોફિટ એટલો વિદ્યુત ભાર એમ વધુ એટલો જ તે. બાકીનો જે છે એ બધું બાદ કરતા, ડાબી બાજુનો વિદ્યુત ભાર ને બધું બાદ કરતા જમણી બાજુ માત્ર ને માત્ર એટલો વિદ્યુત ભાર પસાર થાય છે. એમ હું કહી દઉં ધન વિદ્યુત ભાર ટૂંકમાં. એમ કેવો વિદ્યુત ભાર કહી દો મિત્રો? ધન વિદ્યુત ભાર.
તો ઓબ્વિયસલી મિત્રો ઋણ વીસભાર એની વિરુદ્ધ દિશામાં જ પસાર થાય, આ મગજની અંદર ઉતારી દેવાનું. હવે ધારી લો કે હું એમ કહી દઉં કે ક્યુ નેગેટિવ જે છે ડાબી તરફ તમને લખ્યું તો નથી પણ એમ કહી દઉં એટલે કે ઋણ વિદ્યુત ભાર પસાર થાય તો એક જમણી બાજુ ને એક ડાબી બાજુ, તો જમણી બાજુ પરિણામી પ્રવાહ મારે થતો હોય તો કેટલો મળે? તો કુલ પ્રવાહ અથવા તો નેટ પ્રવાહ એમ પણ કહે. કઈ નેટ એટલે છેલ્લે જે મિત્રો વધે એટલો પ્રવાહ અહીંયા, એમાં કઈ બીજું કઈ નેટ એટલે કઈ ઓલી નેટ નથી જાળી. ઘણા પાછા એમ વિચારવા મળે કે આ તો નેટ જાળી ની વાત આવવા મળી. આપડે બધા એમ કેતા હોય ને મચ્છરદાનીમાં નેટ નાખીને સુવે, એ વાત નથી આ ભાયા મિત્રો. આ વાત જે છે એ નેટ એટલે કુલ એનઈટી. આપણે આમ કહેતા નથી કેતા કોઈ પણ પદાર્થ હોય એનું તમારે ગમે એ વસ્તુ ગમે એ રાશિ એની મેળવવી છે તો એમાં નેટ એટલે કે કુલ એમ અર્થ કરવામાં આવે છે. તો મિત્રો કુલ પ્રવાહ જે છે એ આપણે કેટલો પસાર થશે, અથવા તો હું એમ નેટ કહી શકું કુલ પ્રવાહ પછી નેટ પછી પ્રવાહ લખવાની જરૂર છે નહીં, કે ક્યુ બરાબર આ બાજુ જે આવે છે હું કહી દઉં કે ક્યુ પોઝિટિવ, તો આમ જતો એને કહી દઉં હું ક્યુ નેગેટિવ. તો મિત્રો આ બાજુ કુલ કેટલો રહે તમને શું લાગે છે? આમાંથી આ બાદ થાય કે નહીં? સદિશ સ્વરૂપની વાત કરતા હોય ત્યારે એવી રીતના કુલ આવતો આ બાજુ જતો હોય તો હવે કેટલો મળે તમને? આ તો વાહક માંથી થાય છે પસાર, તો કુલ મારે આ બાજુ જતો હોય તો આમાંથી તમારે આમ જાય છે અને ખાલી શું કરી નાખવો પડે? બાદ બાકી કરી નાખવી પડે. તો મિત્રો આ તમને મળી ગયો કુલ પ્રવાહ. લ્યો નહીં મિત્રો, સોરી, પ્રવાહ નહીં, વિદ્યુત ભાર. શું મિત્રો? વિદ્યુત ભાર છે, પ્રવાહ તો આય છે, વાર છે પ્રવાહ મેળવવાની. પણ એ આના લીધે જ મળશે. કુલ પ્રવાહ કોના લીધે મળશે? તો આ જે વસ્તુ તમે કરી ને એના લીધે જ મળશે. આ કુલ વિદ્યુત ભાર જે છે ને એના કારણે જ. આપણે છે ને સીધું મિત્રો આવું કઈ નહીં લેવાનું આવે કે જમણી બાજુ કેટલો વિદ્યુત ભાર જાય ને ડાબી બાજુ કેટલો જાય. સીધું જ આપશે કે કોઈ વાહકના આડછેદ માંથી એક જ દિશામાં પસાર થતો અથવા તો વાહકના આડછેદ માંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલો છે. સીધો જે પોઈન્ટ જે છે એ તમને આપી દીધેલો હશે, બરાબર છે. તમારે કાંઈમાં કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી કે આ ગણતરીમાં ઘણાને એમ થાય કે દાખલા કેમ સોલ્વ કરીશું, નથી બહુ પ્રોબ્લેમ એટલો મિત્રો. તો હવે વિદ્યુત પ્રવાહ જે છે એ આમ આ વિદ્યુત ભાર પસાર થાય એટલે ધારો કે ક્યુ કુલમ પસાર થતો હોય આ બિંદુ આગળ આ બિંદુ આગળ આ બિંદુ આગળ આ બિંદુ આગળ બધા બિંદુ આગળ ક્યુ કુલમ પસાર થાય છે એમ ધારી લઈએ આપણે. તો આ વિદ્યુત ભાર જે છે એ સમયના સમપ્રમાણમાં પસાર થશે, કેમ કે જેમ જેમ સમય પસાર થશે એમ વિદ્યુત ભાર આમાં આગળ જતો થશે. સીધી વાત જ છે. તો વિદ્યુત ભાર સમયને સમપ્રમાણમાં હોય અને આપણે પેલા વ્યાખ્યા ભણી ગયા છીએ ધોરણ 10 ની અંદર એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? લખી નાખું છું અહીંયા, તમને બહુ પ્રોબ્લેમ ન પડે. એમ્પિયર ની વ્યાખ્યા આવે છે. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે તમને આમાંથી એકમ સમયમાં એટલે સમય છેદમાં આવશે, એકમ છે એટલે એ તો ખબર પડી જાય વ્યાખ્યા ઉપરલી. તો સમય છેદમાં મૂકી દઈએ. વિદ્યુત ભારનો જથ્થો ધારો કે આપણે કેટલો પસાર થાય છે આ, તો હું ક્યુ કહી દઉં તો આને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે એમ્પિયર ને જે છે એ એમપીઆર લખાય, ઇંગ્લિશમાં આમ લખાય મિત્રો, તો એને આ લખાવાય. એને એ સંજ્ઞા નથી, સમજો ખાસ. એમ્પિયર બતાવવાની પ્રવાહ વિદ્યુત પ્રવાહ બતાવવાની સંજ્ઞા મિત્રો આઈ છે, આઈ બરાબર ક્યુ બાય ટી. આ વ્યાખ્યા ઉપર જોઈ લો તમે. એમ્પિયર કહેવાય એટલે એમ્પિયર એટલે આમ થાય, બરાબર છે. આની શોધ જે છે મહાન વૈજ્ઞાનિક એનું નામ છે આંદ્રે બાંદ્રાની, બાંદ્રેયની, વાઇન્દ્રેયની, આંદ્રે લખી નાખો, તમને એમ ન લાગે કે આ સૂત્રની શોધ આંદ્રે એમ્પિયરે કરી હતી. આંદ્રે એમ્પિયર એવું નામ છે. મહાન વૈજ્ઞાનિક માનો એક ગણી લેવાનો, કેમ કે હવે આ પ્રવાહ મળ્યો એટલે ઘણી બધી વસ્તુની શોધ થઈ ગઈ કે પ્રવાહ કેટલો પસાર થઈ શકશે. અહીંયા જે છે ને મિત્રો, હવે આ ખરેખર આ જે પ્રવાહ જે છે ને એ ઇલેક્ટ્રોન ના લીધે જ હોય છે, એ બધાને ખબર જ છે. કે નહીં ખબર? એવી ન ખબર હોય પૂછી દો પાછા વળી. ચેપ્ટર નંબર તમારે આવતું જ દે.
સાયન્સની અંદર એટલે કે 10મા ધોરણની અંદર પ્રવાહ વિદ્યુત એની અંદર ખબર હશે કે ક્યુ બરાબર વિદ્યુત ભાર એની લેતા અથવા તો આપણે ક્વોન્ટમીકરણ ભણી ગયા છો ને બધા આમે રીતે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જેટલો વિદ્યુત ભારનો ઇલેક્ટ્રોન અને એની સંખ્યાના ગુણાકારને કુલ વિદ્યુત ભાર કહેવાય બરાબર જથ્થો આને કહેવાય ક્વોન્ટમીકરણ હવે આપણે I બરાબર એની બાય ટી સમીકરણ વાપરી શકીએ જુઓ તો ભાઈ વાપરી શકીએ કે નહીં તો મિત્રો આપણે I બરાબર એની બાય ટી સમીકરણમાં n શું છે તમને વાત કરી દઈએ તો n જે છે કુલ પસાર થતા સમજો ખાસ n જે છે શું છે કુલ પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઈ તો એનો વિસ્ભાર છે જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ આપણે ઘણા સમય પહેલા જોઈ ગયા છીએ ઈ જે છે એ સમય છે મિત્રો રેડી છે કે નહીં તો તમને આ સમીકરણ જે છે એની ઉપર લે કઈ કઈ વસ્તુ કઈ છે એ ખબર હવે પડી ગઈ છે મિત્રો હવે પ્રશ્ન જે છે કે ઘણાને એમ થાય કે આનો એકમ શું મળશે કે વિદ્યુત પ્રવાહ એનો એકમ કયો ધારી શકીએ આપણે તો હવે વિદ્યુત પ્રવાહ I નો એકમ જે છે એ આપણે Q/T પરથી તારવણી કરીશું તમે બધાને જાણો છો કે Q નો એકમ જે છે એ મહાન વૈજ્ઞાનિક આમ તો હું તો બધાને મહાન જ માનું મિત્રો માણસો નહીં તે મારી કરતા બધા મહાન જ છે આપણી કરતા મારી કરતા એમ તમારી કરતા તો ન હોય મારી કરતા એમ જ હું માનું છું ભાઈ તો મહાન સાયન્ટિસ્ટ કોલંબે શોધ કરી હતી વિદ્યુત ભારની સર્વપ્રથમ એના માનમાં એકમ મેળવવામાં આવે છે ખરેખર તો આનો એકમ જે છે એ કુલમનો એટલે કે ક્યુ નો એકમ જે છે હું કહી દઉં કુલમ તો આ ટી નો એકમ થઈ સેકન્ડ એટલે કુલમ પરથી સેકન્ડ એકમ જે છે વિદ્યુત પ્રવાહનો કહી શકાય એમાં કઈ વાંધો છે જ નહીં પણ તમારે એવડું મોટો ન લખવો હોય એટલે કુલમ પરથી સેકન્ડ એટલે 2 અક્ષર નો લખવા હોય તો 1 અક્ષર પણ લખી શકો એમ્પિયર સીધો એ લખી શકો સીધો એ જો આખે આખો લખવું હોય ને એકમ તો એ લખી શકો તમે પણ એને કેવો પડે AMPR સ્મોલ માં આખે લખવું પડે એની કરતા આપણે એક અક્ષર લખી એમ્પિયર I નો એકમ I પ્રવાહ ધારો કે 10 એમ્પિયર 10 એ પ્રવાહ જે છે 20 એ 20 એમ્પિયર પ્રવાહ જે છે 30 એ એટલે 30 એમ્પિયર આ હું લાંબુ કરવું જોઈએ કે કુલમ પ્રતિ સેકન્ડ તો ઠીક સમજાય પણ આવું આખો આટલો બધો લખવાથી શું ફાયદો કાંઈ ફાયદો નથી માર્ક્સ સરખા મળવાના છે જો તમે આ લખો આ લખો અવડું મોટું ખુલ્લા લખવું છો ને યાદ એનું ઘણી વાર તો એમ્પિયર લખવામાં જો તકલીફ પડી જાય PRE આવે એટલે એમ્પિયરમાં તકલીફ પડી જાય તો આપણે કાંઈ નહીં આપણે મેં કીધું એમ જ રાખવાનું આપણે એ જ લખવાનું સીધું એટલે પૂરું થાય બધું હવે મિત્રો પ્રશ્ન એ છે કે આમાંથી દરેક બિંદુએ ઘણીવાર એવું પણ બને કે દરેક વખતે ધારો કે દરેક સમયે ધારો કે હું અહીંયા ટી કંઈક લઉં ટી પેલા સમય છે ચાલો અહીંયા ટી શરૂઆત છે બરાબર છે પછી 1 સેકન્ડ પછી ધારો કે બીજી સેકન્ડ લઉં પછી 30 સેકન્ડ લઉં 100 સેકન્ડ લઉં એમ અલગ અલગ સેકન્ડે હું અહીંયા ગણતરી કરતો જાઉં તો ઘણા બિંદુ આગળ પ્રવાહ હરકો ન મળે કેમ કે આને એક અવરોધ જે છે ને એ નડતો હોય છે એક તમને બધાને ખબર હશે કે અવરોધ ઓહમનો નિયમ ઉપરથી આવશે એ નડે છે એટલે પ્રવાહ ઘણી વાર ઘટી પણ જાય તો શું કરવું તો નક્કી કર્યું કે થોડોક સૂક્ષ્મ ભાગ હોય ને સૂક્ષ્મ ભાગ તમને વાત કરી દઉં ધારો કે હું એક ગ્લાસ એમાં પાણી વેડાવવા માંગુ 10 મિનિટ માટે બરાબર છે તો હું એક હરખી ધાર નહીં કરી શકું પરંતુ કોન્સ્ટન્ટ ધાર કરવાનો પ્રયત્ન તો કરી શકતે પણ નહીં થઈ શકે એક્ઝેક્ટ થાય જ નહીં તો હું ધારો કે એમાં 1 મિનિટનો ટુકડો લઉં તો એક હરખું પાણી ન મળે કોઈ દી પણ એ 1 મિનિટ નહીં તે હું 1000 ટુકડામાં ડિવાઈડ કરી નાખું તો હાવ એટલે હાવ સૂક્ષ્મ ભાગમાં તમે ડિવાઈડ કરી નાખો તો એટલામાં તો હાવ થોડોક આમ તો જથ્થો આવે ને પાણીનો થોડોક એવો તો સૂક્ષ્મ જથ્થા બધામાં આવે કે ને વિચારી લો તમારી રીતે હવે વિચારો મેં કીધું સમજાઈ ગયું ને તો સૂક્ષ્મ આવે એટલે કે હું આ જે છે એ ટુકડા અહીંયા 1 મિનિટ માટે ન ગણું
એટલા ટુકડામાંથી આમ નાના ટુકડામાંથી ડેલ્ટા ટી સમય માટે એટલે કે સૂક્ષ્મ સમય માટે હું ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર સૂત્ર પસાર કરાવું તો સૂક્ષ્મ જથ્થો તો પરવા કેવો મળે દર વખતે વિચારો તો અચળ મળે સમજ પડી ગઈ. એટલે આ બરાબર તમે આને આવું પણ કરી શકો કે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી. આવું શું છે આ તમને કહી દઉં. સૂક્ષ્મ સમય કરી નાખો એટલે વિદ્યુત ભાર કેવો તમને મળશે? નાનો એવો મળશે. પાછો નવો સમય લ્યો એટલે પાછો વિદ્યુત ભાર નાનો મળશે. એટલે તમને કહેવા હું માંગુ છું ટી થી માંડીને ટી પ્લસ ડેલ્ટા ટી સમય લીધો તો આ કેટલો સમય છે ખબર તમને? આવે બાદ કરી નાખો તો ડેલ્ટા ટી સમય છો કે નહીં? તો ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી જેટલો મળે. જોઈ લો સમજણ પડી ગઈ. ટુકડા કેવા કરી નાખે હાવ સૂક્ષ્મ તો આ મળશે તમને. અહીંયા હું આમ કરી નાખું હવે કે આય બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 અને ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. તો આ તમને વિદ્યાર્થી મિત્રો મળશે હવે અચળ જેવો જ મળે. હવે નો ફેર પડે કેમ કે સમય સૂક્ષ્મ હાવ લેવાનો છે તો વિદ્યુત જથ્થો દર વખતે સૂક્ષ્મ. પાછો સૂક્ષ્મ સમય, પાછો સૂક્ષ્મ જથ્થો, પાછો સૂક્ષ્મ સમય, પાછો સૂક્ષ્મ જથ્થો. ટુકડાને હાવ નાના તમે વિભાજન કરી નાખો એટલે અચળ મળી જાય. એ સીધી વાત છે, એમાં કાંઈ ડાઉટ જ છે નહીં. હવે મિત્રો હું આ લક્ષ્ય જે છે એને ફેરવી પણ શકું વિકલનના સ્વરૂપમાં. તમને બધાને ખબર છે કે ઘણી વખત જે છે એ અચળ ન હોય, કોન્સ્ટન્ટ ન હોય તો શું લેવાનું? તો તમારે આનું કરી નાખવાનું dq બાય dt. તમને ક્યુ ની વેલ્યુ જે છે ને મિત્રો આપી છે એને કોણે? ટેક્સ્ટ બુક વાળા કે ધારો કે 3t સ્ક્વેર વત્તા 2t વત્તા t અથવા તો 3t સ્ક્વેર 2t વત્તા t છે. તો તમારે શું કરવાનું? અમારે પ્રવાહ મેળવવાનો કે અહીંથી માંડીને અહીંયા સુધી તો સંકલન પણ લઈ શકો એવું કઈ નથી. અથવા એમ કે ધારો કે એક ક્યુ વિદ્યુત ભાર જે છે એ સમય અનુસાર 3t સ્ક્વેર વત્તા 2t વત્તા 2 અથવા તો t અનુસાર બદલાય છે. જ્યાં t બરાબર 4 સેકન્ડ માટે 4 સેકન્ડે આય મેળવો એટલે કે પ્રવાહ મેળવો એવો તમને પ્રશ્ન પૂછી શકે આમાં. તો શું કરવાનું? આય આમ રાખવાનો, d બાય dt આમ રાખવાનું, q ની કિંમત મૂકવાની 3t સ્ક્વેર વત્તા 2t વત્તા t. આનું મિત્રો વિકલન કરવાનું આવડે ને? હવે તો બધાને વિકલન કરો 3m ને એમ 2t 2 1 n x n 1 વાળું સમીકરણ વાપરવાનું છે અહીંયા. તો ગુણ્યા 2 t 2 1 વત્તા 2 t ની 1 ઘાત એટલે શું આવશે? એનું 1 વત્તા t નું હજી 1. રેડી કે નહીં? તો અહીંયા આવશે 6t સ્ક્વેર વત્તા 2 વત્તા 1 i. તો i કેટલા સમય માટે કીધું? તો t બરાબર 4 સેકન્ડ મૂકવાનું. હવે આની અંદર 4 મૂકો તો i કેટલો આવે? તો 4 નો વર્ગ 16. 6 ગુણ્યા 16 વત્તા 2 વત્તા 1. આનો જે જવાબ આવે તમારે ગણીને મૂકી દેવાનો એટલે તમારો આન્સર ભરવાનો લ્યો એમ્પિયર ના સ્વરૂપમાં. આ રીતે તમે આને ફાઇન્ડ કરી શકો. હવે મિત્રો પ્રશ્ન જે છે કે ઘરમાં આપણે પ્રવાહ વાપરીએ છીએ, બધાને ખબર જ છે કે વીજળી આવે છે. વીજળી જે છે એ ઘણા પાવર કહેતા હોય, ઘણા લાઇટ કહેતા હોય, ઘણા વીજળી કહેતા હોય, અલગ અલગ શબ્દ બધા વાપરે. ખરેખર આવે છે પ્રવાહ, બરાબર છે. હવે આજે પ્રવાહ આવે છે આપણા ઘરે તો એ કેટલા એમ્પિયરના ક્રમનો આવતો હશે એ પ્રશ્ન છે. હવે તો એ મિત્રો હાવ ઓછો આવતો હશે. આમ સરેરાશ રીતે કઈક એમ્પિયરના ક્રમનો આવતો હોય. ઘરે કેટલો આવતો હોય? સરેરાશ એમ્પિયર ઘરનો, ઘર વપરાશ માટે. જ્યારે તમે કોઈ ટોર્ચ કે એ વાપરો એની અંદર હાવ એટલે હાવ સૂક્ષ્મ માઇક્રો એમ્પિયરના ક્રમના હોય. મોબાઈલ ની અંદર પણ બહુ મોટો ન હોય. વીજળી જે છે એનો પ્રવાહ હજાર એમ્પિયરના ક્રમનો હોય મિત્રો. બરાબર છે. એટલે આ રીતે પ્રવાહના મિત્રો અલગ અલગ મૂલ્યો હોય છે. તેમાં જો સતત ને સતત પ્રવાહ બદલા કરે મિત્રો તો આપણે ડીસી ની અંદર લઈ જ ન હોય કે આપણે લેવું પડે એસી પ્રવાહની અંદર, જે આપણે હવે પછીના પ્રત્યાવર્તી ચેપ્ટરની અંદર અને કલન શાસ્ત્રની મદદથી એનો ઉકેલ મેળવવો પડે મિત્રો. તેની હજી ખૂબ જ વાર છે. એ 8મું ચેપ્ટર છે. હવે જયારે આપણે જોઈએ ત્યારે જોઈશું, અત્યારે એની કઈ જરૂર છે નહીં. તો મિત્રો આપણે આ વિદ્યુત પ્રવાહનો પોઈન્ટ હવે તમને સમજણ પડી ગઈ છે વ્યવસ્થિત રીતે
કેમ કે આપણે ડિટેલમાં લઈ લીધું છે વિદ્યુત પ્રવાહ. અહીંયા તમે દરેક જગ્યાએ ક્યુ મૂકી શકો છો મિત્રો, એવું કાંઈ છે નહીં. બરાબર આઈટી, ક્યુ બરાબર આઈટી એટલે કે કુલમ કુલમ કુલમ, અથવા તો આઈ બરાબર ક્યુ બાય ટી, કુલમ પ્રતિ સેકન્ડ. દરેક બિંદુ આગળ તમે પ્રવાહ બતાવી શકો છો. કુલમ પ્રતિ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ. તો મિત્રો આજે આપણે વિદ્યુત પ્રવાહનો પોઈન્ટ અહીંયા પૂરો કરી નાખ્યો છે. આગળનો પોઈન્ટ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.